કેમિસ્ટ્રી ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર સ્વાધ્યાયનો છેલ્લો લેક્ચર થોડાક દાખલાઓ બાકી છે. સ્વાધ્યાયનો 7.67 67મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે: 298 કેલ્વિન તાપમાને સિલ્વર ક્રોમેટ, બેરિયમ ક્રોમેટ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, લેડ ક્લોરાઇડ, મર્ક્યુરી ક્લોરાઇડ ની દ્રાવ્યતા કોષ્ટકનો ઉપયોગ કરી અને તેનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક ગણો અને એની ઉપરથી વ્યક્તિગત આયનોની મોલારિટી કેટલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોટલ 6 નાના દાખલાઓ આપેલા છે. એમાંનું પહેલું નામ છે સિલ્વર ક્રોમેટ. વિદ્યાર્થી મિત્રો, સિલ્વર ક્રોમેટ કે જેનું સૂત્ર થશે Ag2CrO4. Ag2CrO4 સિલ્વર ક્રોમેટ. એના માટે Ksp ની કિંમત કોષ્ટક 7.9 માંથી જોઈએ તો 1.1 ગુણ્યા 10 ની માઈનસ 12. આની પ્રક્રિયા લખી અને એના આધારે એની સોલ્યુબિલિટી ગણીએ. સૂત્ર આ પ્રમાણે છે Ag2CrO4 એમાંથી 2 Ag પ્લસ છૂટા પડે પ્લસ CrO4 માઈનસ 2. સોલ્યુબિલિટી પ્રમાણે ગણતરી કરીએ તો આ થશે 2s અને આ s. Ksp તો કે Ksp Ag પ્લસ ની સાંદ્રતા એનો સ્ક્વેર એને ગુણ્યા CrO4 માઈનસ 2 એની સાંદ્રતા એના છેદમાં આમ તો Ksp છે એટલે સોલ્યુટ હોય એટલે આની સાંદ્રતા ગણવામાં આવતી નથી. સોલ્યુબિલિટી પ્રમાણે ગણતરી કરીએ તો આની સોલ્યુબિલિટી 2s એનો સ્ક્વેર એને ગુણ્યા s એટલે આ થશે Ksp થિયરી પ્રમાણે 4s3. મારે s મેળવવાનો છે તો 4s3 તો s Ksp એના છેદમાં 4 અને એની 1/3 ભાગ એટલે કે ઘનમૂળ કિંમત મૂકીએ. સોલ્યુબિલિટી ઘનમૂળમાં Ksp ની કિંમત આપેલી છે 1.1 ગુણ્યા 10 ની માઈનસ 12 છેદમાં 4 એટલે 1.1 ભાગ્યા 4 એટલે ઘનમૂળની અંદર 3 ગુણ્યા 0.275 ગુણ્યા 10 ની માઈનસ 12. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજીએ તો ઘનમૂળ કાઢવા માટે 10 ની ઘાતાંક એ 3 ના ગુણાંકમાં હોય. 3 ચોક 12 એટલે 12 અહીંયા છે એટલે આપણે આને કન્વર્ટ કરવાની જરૂર રહેતી નથી. હવે કેલ્ક્યુલેટરની અંદર ઘનમૂળ કઈ રીતે કાઢવું તો એના માટે 2482 આ પ્રમાણે યાદ રાખી શકીએ. શેના માટે તો કે ઘનમૂળ માટે 2482 એનો અર્થ શું યાદ રાખવા માટે 2482 અને ઘનમૂળ કાઢવાનું હોય તો પહેલા સૌપ્રથમ 2 વખત વર્ગમૂળનું બટન ગુણ્યા કેટલી વખત વર્ગમૂળનું બટન 4 વખત વર્ગમૂળનું બટન દબાવવાનું ગુણ્યા 8 વખત વર્ગમૂળનું બટન દબાવવાનું અને ગુણ્યા 2 વખતનું વર્ગમૂળ બટન દબાવ્યા પછી બરાબરનું બટન દબાવીએ એટલે ઘનમૂળ કાઢી શકાય. જેમ કે 0.275 એનું આપણે ઘનમૂળ કાઢવું છે એટલે પહેલા 2 વખત વર્ગમૂળ 1 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 1 2 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.650 into 10 આનું ઘનમૂળ કેટલું થઈ જશે -4 મોલારિટી. આ સોલ્યુબિલિટી S ની કિંમત. આગળ આપણે પ્રશ્નમાં એવું પણ કીધું છે કે વ્યક્તિગત આયનોની મોલારિટી પણ નક્કી કરો. વ્યક્તિગત આયનોની મોલારિટી એટલે કે ધારો કે Ag+ ની મોલારિટી નક્કી કરવી હોય તો 2s 2 ગુણ્યા 0.65 into 10 4 એને ગુણ્યા 2 એટલે કિંમત મળે 1.3 ગુણ્યા 10 ની -4 ભાગ મોલ. કોની Ag+ ની સાંદ્રતા CrO4 2 ની સાંદ્રતા જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે s જ છે એટલે જે કિંમત મળી એ જ એની શું થશે સાંદ્રતા. આ રીતે બંનેની સાંદ્રતા અને સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા મેળવી શકાય. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો અન્ય જે છે એની અંદર બીજું બેરિયમ ક્રોમેટ એટલે સૂત્ર થશે BaCrO4
ફેરિક હાઇડ્રોક્સાઇડ APOS થ્રાઇસ, લેડ ક્લોરાઇડ PbL Cl2 Hg2Cl2, મર્ક્યુરી ક્લોરાઇડ અને મર્ક્યુરી આયોડાઇડ એટલે Hg2I2 કોષ્ટકનો ઉપયોગ કરી અને જાતે એ દાખલાઓ ગણતરી કરી શકાય. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 68નો દાખલો. Ag2CrO4 અને AgBr ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે Ag2CrO4 એનો દ્રાવ્યતા ગુણાકાર દાખલા તરીકે એને આપણે KSP 1 નંબર એની કિંમત આપણે આપેલી છે 1.1 ગુણ્યા 10 ની -12 અને બીજું આપેલું છે AgBr જેના માટે આપણે KSP 2 5 ગુણ્યા 10 ની -13 પ્રશ્ન શું છે તો કે તેના સંતૃપ્ત દ્રાવણની મોલારિટી નો ગુણોત્તર મેળવો. એટલે S1 અને S2 દાખલા તરીકે AgCr2 હમણાં ચર્ચા કરી પ્રમાણે AgCrO4 gives 2Ag++ CrO4 -2. આની જે સોલ્યુબિલિટી આપણે ગણતરી કરશું એને આપણે S1 કહો. એટલે 2S1 S1 એટલે KSP બરાબર શું લખી શકાય તો કે KSP બરાબર Ag+ એનો સ્ક્વેર CrO4 -2. સોલ્યુબિલિટી ની વાત કરીએ તો આપણે 2S1 એનો સ્ક્વેર S1 એટલે થશે 4S1 નો ઘન કોના બરાબર KSP બરાબર તો S1 ઘનમૂળમાં KSP ના છેદમાં 4. કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો S1 ઘનમૂળમાં 1.1 ગુણ્યા 10 ની -12 છેદમાં 4. વિદ્યાર્થી મિત્રો હમણાં થોડી વાર પહેલા જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે S1 નું ઘનમૂળ આ બંનેનો ભાગાકાર કરી અને આગળના દાખલા પ્રમાણે જોઈએ તો એની કિંમત મળે 6 પોઈન્ટ અથવા 0.65 ગુણ્યા 10 ની -4 સોલ્યુબિલિટી મળે. આ કિંમત મળી S1. આ જ રીતે હું AgBr ની ચર્ચા કરું તો AgBr gives Ag++ Br- આની સોલ્યુબિલિટી બીજો પદાર્થ એટલે હું એને H2 તરીકે લખું તો અહીંયા KSP2 અહીંયા આપણે લેવાના હતા KSP1 KSP1 ની કિંમત મૂકી દી KSP2 H2 ગુણ્યા H2 Ag+ અને Br- ની સાંદ્રતા એક સ્ટેપ વધારે લખીએ Ag+ ની સાંદ્રતા એને ગુણ્યા Br- ની સાંદ્રતા એટલે KSP2 H2 ગુણ્યા H2 એટલે થશે H2 સ્ક્વેર KSP therefore H2 વર્ગમૂળમાં KSP2 એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા 10 ની કેટલી છે -10 એનું પણ આપણે સાદુરૂપ આપવું પડશે એટલે H2 બરાબર શું લખી શકાય તો કે વર્ગમૂળમાં 0.5 ગુણ્યા 10 ની કેટલી થશે -12. પોઈન્ટ ને આપણે ડાબી બાજુ ખસેડીએ એટલે 0.5 નું વર્ગમૂળ લઈએ કિંમત મળે 0.707 × 10⁻⁻6 મોલર H2 આપણે બંનેનો ગુણોત્તર લેવાનો છે એટલે કે S1/S2 0.65 × 10⁻⁻4 ભાગાકાર કરીએ 0.65 ભાગ્યા 0.707 0.9193 × 10 ઉપર જશે એટલે -4 + 6 એટલે +2 એટલે કે 91.93 આ બંનેનો ગુણોત્તર એનો કોઈ એકમ આવે નહીં કારણ કે સાંદ્રતા છે એ બંનેનો એકમ મોલારિટી એટલે ઉડી જશે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 69મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે સોડિયમ આયોડેટ જેનું સૂત્ર થાય NaIO3 અને ક્યુપ્રિક ક્લોરેટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યુપ્રિક એટલે Cu પર +2 વીજભાર ક્યુપ્રિક ક્લોરેટ એટલે CuClO3
આ જે થયું આની ઉપર તો કે આની ઉપર -1 વીજભાર અને ઉપર +1 વીજભાર, ત્યારે અહીંયા +2 વીજભાર અને એટલા માટે આના 2 અણુની જરૂર પડે. આ થયું ક્યુપ્રિક ક્લોરાઇડ, જેનું સૂત્ર લખી શકાય CuClO3 ટ્વાઇસ. બંનેના સમાન કદ, બંનેની મિશ્રણની સાંદ્રતા કેટલી આપેલી છે? તો કે મિશ્રણની સાંદ્રતા 0.0, મિશ્રણની સાંદ્રતા આપણે આપેલી છે 0.002 મોલ. હવે બંનેના સમાન કદ આગળ લખ્યું છે 0.02 મોલ સરખા કદ ભેગા કરવામાં આવે એટલે સમાન કદ ભેગા કરતા NaIO3 ની સાંદ્રતા અડધી થઈ જાય એટલે 0.02 બે કદ ભેગા કરીએ એટલે આની સાંદ્રતા થશે 0.001 મોલર. એ જ પ્રમાણે CuClO3 ટ્વાઇસ એની સાંદ્રતા પણ અડધી એટલે 0.002 ડિવાઇડેડ બાય 2 એટલે 0.001 મોલ સાંદ્રતા થશે. આ બંનેને ભેગા કરવાની વાત આવે છે એટલે બંનેમાં કયા આયનો ઉત્પન્ન થાય એની ચર્ચા કરીએ તો NaIO3 gives Na++IO3-. વિદ્યાર્થી મિત્રો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું સંપૂર્ણ આયનીકરણ આની સાંદ્રતા 0.01 મોલર છે તો અહીંયા આની સાંદ્રતા પણ 0.01 મોલર થશે. એ જ પ્રમાણે CuClO3 ટ્વાઇસ જેનું સંપૂર્ણ આયનીકરણ એટલે Cu+2 ClO3 -1 એના બે અણુ, આની સાંદ્રતા 0.001 મોલર આપેલી એટલે આની સાંદ્રતા પણ 0.001 મોલર. કારણ કે અહીંયા આ બંને જોડાય અને અવક્ષેપણ થશે કે કેમ? કોપર આયોડેટ, જેનું સૂત્ર કોપર આયોડેટ, જેનું સૂત્ર લખી શકાય CuIO3 ઉપર -1 વીજભાર છે એટલે IO3 ટ્વાઇસ. આ પ્રકારની બનવાની વાત. તો આનો અહીંયા બંનેની સાંદ્રતા આપણે મેળવી લીધી આની મદદથી. હવે વાત કરીએ આના માટે KSP ઉપરથી QSP મેળવીએ. IO3 ટ્વાઇસ gives શું લખી શકાય કે Cu+2 2IO3 કિંમત મૂકીએ. આની સાંદ્રતા કેટલી આપેલી છે કે 0.001 મોલર, આની સાંદ્રતા પણ સેમ 0.001 મોલર. તો QSP શું લખી શકાય કે QSP KSP ની જેમ Cu+2 અને IO3 માઈનસ એનો સ્ક્વેર. કિંમત મૂકીએ તો 0.001 એને ગુણ્યા 0.001 એનો સ્ક્વેર એટલે અહીંયા કિંમત કેટલા ઝીરો છે? 3 ઝીરો. એટલે આ થશે 10⁻³ ગુણ્યા અહીંયા પણ 10⁻³ ઘાતનો વર્ગ એટલે આ થશે 10⁻³ ઘાત એને ગુણ્યા 10⁻6 ઘાત એટલે 10⁻9 ઘાત. કોના બરાબર? QSP બરાબર. વિદ્યાર્થી મિત્રો, રકમમાં KSP ની કિંમત આપેલી છે. KSP ની કિંમત કેટલી આપેલી છે તો કે KSP એટલે કે અહીં KSP બરાબર 7.8 ગુણ્યા 10⁻8 ઘાત, 7.4 ગુણ્યા 10⁻8 ઘાત. આ બંનેની કમ્પેરીઝન કરીએ તો QSP કરતા KSP ની કિંમત વધારે છે. જ્યાં સુધી QSP KSP ન થાય ત્યાં સુધી અવક્ષેપણની શરૂઆત ન થાય અને જ્યાં સુધી KSP કરતા QSP ની કિંમત વધે નહીં ત્યારે અવક્ષેપણ થાય. અહીંયા QSP ની કિંમત ઓછી છે કોના કરતા? KSP, એટલે કે અવક્ષેપણ થશે નહીં. કોનું અવક્ષેપણ થશે નહીં? તો કે કોપર આયોડેટનું અવક્ષેપણ થશે નહીં. કારણ કે આપણે એની ચર્ચા ઉપરથી ગણતરી કરેલી છે. લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 70 માં દાખલો. વિદ્યાર્થી મિત્રો, રકમ આ પ્રમાણે આપેલી છે. બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક એટલે Ka is equal to 6.46
into 10 raised to -5. સિલ્વર બેન્ઝોએટ જેનું સૂત્ર લખી શકાય બેન્ઝીન એટલે C6H5COOAg. આના માટે KSP ની કિંમત 2.5 ગુણ્યા 10⁻13. સિલ્વર બેન્ઝોએટ શુદ્ધ પાણીમાંની દ્રાવ્યતા કરતા શુદ્ધ પાણીમાંની દ્રાવ્યતા એટલે આને આધારે શુદ્ધ પાણીમાંની દ્રાવ્યતા મળશે એના કરતા pH 3.19 વાળા બફર દ્રાવણમાં કેટલા ગણો વધારે દ્રાવ્ય હશે. એટલે પહેલા સૌપ્રથમ પાણીમાં C6H5COOAg ની પાણીમાં દ્રાવ્યતા મેળવીએ. પાણીમાં દ્રાવ્યતા જેને આપણે સોલ્યુબિલિટી S તરીકે ઓળખીએ. સોલ્યુબિલિટી S સૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે C6H5COOAg એમાંથી C6H5COO- પ્લસ Ag પ્લસ ઉત્પન્ન થાય એટલે સોલ્યુબિલિટી SS એટલે S વર્ગમૂળમાં KSP. કિંમત મૂકીએ તો અને કન્વર્ટ કરી નાખીએ 25 ગુણ્યા 10⁻14. 25 નું વર્ગમૂળ કેટલું થાય તો 25 નું વર્ગમૂળ એ થશે 5 ગુણ્યા 10⁻7 મોલ. આ શેમાં મેળવ્યો તો કે પાણીમાં દ્રાવ્યતા. આ જે મળી છે વિદ્યાર્થી મિત્રો પાણીમાં દ્રાવ્યતા મેળવી છે. હવે આપણે 3.19 વાળા બફર દ્રાવણની વાત કરવાની એટલે જેની pH કેટલી હોય તો કે pH 3.19 વાળા બફર દ્રાવણ માની શું મેળવશું દ્રાવ્યતા. એમાં સૌપ્રથમ આપણે pH આધારિત H+ ની સાંદ્રતા મેળવીએ તો pH બરાબર -log H+ is equal to 3.19 એટલે log H+ is equal to -3.19 અને એટલા માટે H+ બરાબર 4/12 અંકનો સરવાળો 9 અને છેલ્લા અંકનો સરવાળો 10. આનો આપણે શું લેવો પડે એન્ટિલોગ. વિદ્યાર્થી મિત્રો એનો એન્ટિલોગ લઈએ એટલે કિંમત મળે છે 6.45 ગુણ્યા 10 ની કેટલી થશે -4 મોલ. હવે જ્યારે બેન્ઝોઇક એસિડ આયનીય સંતુલન ભાવ હોય બેન્ઝોઇક એસિડ એટલે C6H5COOH આયનીય સંતુલનની પ્રક્રિયા લખી એટલે વધારે ખ્યાલ આવશે. gives C6H5COO- પ્લસ શું લખી શકાય H+ ની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો અહીં H+ ની સાંદ્રતા આપણે મેળવી લીધી છે. અહીં જે H+ ની સાંદ્રતા મેળવી લીધી છે C6H5COO- ની સાંદ્રતા આપણે જાણતા નથી તો આના માટે સમીકરણ લખીએ તો Ka વિપજ્યુની સાંદ્રતા એટલે કે C6H5COO- ની સાંદ્રતા એને ગુણ્યા H+ ની સાંદ્રતા છેદમાં C6H5COOH ની સાંદ્રતા. આપણી પાસે H+ અને Ka ની કિંમત છે. આ બંનેનો ગુણોત્તર મેળવી લઈએ એટલે ગુણોત્તર આપણે લખી શકાય C6H5COO- એના છેદમાં C6H5COOH. વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત આ બંને લેવા જાય અને આ બાજુ લાવીએ એટલે Ka એના છેદમાં H+ ની સાંદ્રતા. K ની કિંમત કેટલી આપેલી છે તો કે 6.46 ગુણ્યા 10⁻5 છેદમાં અહીંયા કિંમત મળે છે 6.45 ગુણ્યા 10⁻4. લાવડી જશે આનું સાદુરૂપ આપીએ એટલે કેટલા વધશે તો કે 0.1 અથવા છેદમાં લખે તો 10. કોના બરાબર તો કે C6H5COO- is equal to C6H5COOH is equal to છેદમાં લાવો તો 1/10 ક્રોસ ગુણાકાર કરું એટલે મને C6H5COOH ની સાંદ્રતા is equal to 10 C6H5COO- ની સાંદ્રતા મળશે.
આ આપણે માત્ર ને માત્ર બેન્ઝોઇક એસિડ, કારણ કે જ્યારે આપણે બફર દ્રાવણ બનાવીએ ત્યારે માત્ર બેન્ઝોઇક એસિડ નહીં હોય પણ એનો સિલ્વર ક્ષાર પણ હશે. હવે સિલ્વર ક્ષાર માટેની પ્રક્રિયા લખીએ તો C6H5COO Ag+. આને તો કે જ્યારે આને વિયોજન પામશે ત્યારે C6H5COO- અને પ્લસ શું ઉત્પન્ન થશે Ag+. વિદ્યાર્થી મિત્રો આની વાત કરીએ તો આ આયન જે છે એની સોલ્યુબિલિટી ટોટલ કેટલી થશે તો એની સોલ્યુબિલિટી ટોટલ C6H5COO- ની સોલ્યુબિલિટી 1 અહીંથી 10 અહીંથી એટલે ટોટલ કેટલી થશે 11 C6H5COO ની સોલ્યુબિલિટી આના બરાબર H બરાબર 1 અહીંથી અને 10 અહીંથી એટલે ટોટલ કેટલા આયન મળશે તો કે ટોટલ CH3COO- ના 11 આયન મળશે. Ag+ માટે આપણે x ધારી લઈએ તો આના માટે આપણે કેટલા મળશે x/11 મળશે. હવે તો કે જ્યારે એનું pH 3.19 વાળા દ્રાવણમાં સાંદ્રતાની પ્રક્રિયા લખીએ તો C6H5COO Ag એનું વિયોજન થશે C6H5COO- Ag+. અહીંયા બંનેની સોલ્યુબિલિટી અહીંયા x અને x/11 આના માટેનું KSP નું સૂત્ર આપણે જાણીએ છીએ. KSP તો કે x એના છેદમાં 11 એને ગુણ્યા Ag+ એટલે x એટલે આ થશે x² અને KSP ની કિંમત આપણે આપી દીધી છે 2.5 ગુણ્યા 10 - 13 x નો વર્ગ એના છેદમાં 11 એટલે x² = 11 ગુણ્યા 2.5 ગુણ્યા 10 - 13 એટલે x બરાબર આ બેનો ગુણાકાર એટલે ગુણાકાર કરીએ તો થશે 11 ગુણ્યા 2.5 એટલે 27.5 ગુણ્યા 10 - 13 આના બરાબર x² બરાબર x બરાબર 275 ગુણ્યા 10 - 14 એટલે 275 નું આપણે વર્ગમૂળ લઈએ તો x બરાબર 16.58 ગુણ્યા 10 - 7 x ની કિંમત મળે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે x ની કિંમત મળે છે એ અને એટલે કે બફર દ્રાવણમાં દ્રાવ્યતા આ મળી એ બફર દ્રાવણમાં દ્રાવ્યતા મળી. ગુણોત્તર આપણે લેવાનો છે એટલે બફર દ્રાવણમાં દ્રાવ્યતા એના છેદમાં પાણીમાં દ્રાવ્યતા. બફર દ્રાવણમાં દ્રાવ્યતા કેટલી મળી તો કે 16.58 ગુણ્યા 10 - 7 અને પાણીમાં દ્રાવ્યતાની શરૂઆતમાં આપણે મેળવી એ છે 5 ગુણ્યા 10 - 7 10 - 7 કેન્સલ ભાગ્યા 5 એટલે કિંમત મળે છે આપણે 3.31 આ બંનેનો એ ગુણોત્તર મળશે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 71મો દાખલો ફેરસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફાઇડ. વિદ્યાર્થી મિત્રો ફેરસ સલ્ફેટ જેનું સૂત્ર લખી શકાય FeSO4 અને સોડિયમ સલ્ફાઇડ જેનું સૂત્ર Na2S. સરખી મોલારિટી વાળા દ્રાવણો ધારી લઈએ કે આની x મોલારિટી છે અને આની પણ x જ મોલારિટી. બંને સરખી મોલારિટી વાળા દ્રાવણો મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડ અવક્ષેપ મળે નહીં. KSP ની કિંમત અને સોલ્યુબિલિટી આપણે ગણતરી કરી લઈએ એટલે એને આધારે આપણે નક્કી કરી શકીએ. આ બંનેની સૂત્ર ઉપરથી આપણે આમાંથી શું મળશે તો કે x મોલર FeSO4 gives Ag+2 SO4 -2. સંપૂર્ણ આયનીકરણ પામે નાના x મોલર અને નાના પણ x મોલર ઉત્પન્ન થાય. સેમ એ પ્રમાણે Na2S એની પણ x મોલર સાંદ્રતા છે અહીંયા Na+2 અને સલ્ફર છે -2 એટલે અહીંયા કેટલા ઉત્પન્ન થશે તો કે 2x અને આ કેટલા થશે x. વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેની Fe અને S એ બંનેની સાંદ્રતા FeS માં ગણતરી કરવા માટે કારણ કે અહીં x જ મોલર છે એટલે અહીંયા આપણે કેટલા થશે x/,
સોરી અહીંયા આપણે x મળશે ત્યારે અહીંયા કેટલા મળશે x/2 આના કરતા અડધા મળશે એટલે FES માટે તો કે FES માટે Fe+2 ની સરખી સાંદ્રતા લેવા માટે આની સાંદ્રતા આપણે લઈશું ની અડધી અને અહીંયા બંનેની સંખ્યા આની x/2 છે તો આની પણ આપણે કેટલી લેવી પડશે અડધી એટલે s-2 ની સોલ્યુબિલિટી એ પણ x/2 લે તો FES માટે તો કે Fe+2 s-2 આની સોલ્યુબિલિટી x/2 આની સોલ્યુબિલિટી x/2 તો KSP લખી શકાય x/2 x/2 KSP ની કિંમત કેટલી આપેલી છે તો KSP ની કિંમત આપેલી છે 6.3 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત x ગુણ્યા x નો વર્ગ છેદમાં 4 તો x બરાબર 4 ગુણ્યા 6.3 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત 10 ની માઈનસ 18 ઘાત નું વર્ગમૂળ 10 ની માઈનસ 9 ઘાત જોવા મળશે 4 ગુણ્યા 6.3 અને એનું વર્ગમૂળ એટલે 5.019 મોલર આ સાંદ્રતા અહીંયા કેટલી સાંદ્રતા હોવી જોઈએ જેથી કરીને ફેરસ સલ્ફાઇડ અવક્ષેપ મળે આ સાંદ્રતા હોય તો અવક્ષેપ મળશે નહીં લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7.72 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ એટલે કે CaSO4 નું અહીંયા દળ આપેલું છે કેટલું આપેલું છે 1 ગ્રામ ઓગાળવામાં પાણીમાં ઓછામાં ઓછું કેટલું કદ એટલે કે દ્રાવણનું કદ જોઈએ આના માટે તો કે CaSO4 માટે KSP ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત 9.1 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત તો સૌપ્રથમ આપણે સોલ્યુબિલિટી મેળવીએ એકદમ સરળ દાખલો છે Ca+2 SO4 -2 અને સોલ્યુબિલિટી S અને S એટલે KSP નું સૂત્ર બરાબર લખી શકાય S ગુણ્યા S એટલે શું લખી શકાય S2 એટલે સોલ્યુબિલિટી S બરાબર વર્ગમૂળમાં KSP કિંમત મૂકીએ KSP ની કિંમત તો કે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત 9.1 નું વર્ગમૂળ 9.1 નું વર્ગમૂળ કરીશું તો 3.016 ગુણ્યા આનું વર્ગમૂળ એટલે 10 ની માઈનસ 3 ઘાત મોલારિટી સોલ્યુબિલિટી મોલારિટીમાં મળી જાય એટલે મોલારિટી ઉપરથી મોલારિટીનું સૂત્ર મોલારિટી બરાબર તો કે 1000 ગુણ્યા દળ છેદમાં આણ્વીય દળ એને ગુણ્યા કદ આપણે કદ મેળવવાનું છે તો સૌપ્રથમ કેલ્શિયમ સલ્ફેટ નું આણ્વીય દળ મેળવવું CaSO4 નું આણ્વીય દળ કેલ્શિયમ નું 40 સલ્ફર નું 32 અને 16 64 4 ને 2 6 6 4 10 ને 136 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ CaSO4 નું આણ્વીય દળ મળી મોલારિટી આપણે મેળવી લીધી છે કદ મેળવવું છે તો કદ બરાબર શું સૂત્રનો કરતા બનાવીએ તો 1000 ગુણ્યા દળ છેદમાં આણ્વીય દળ એને ગુણ્યા કેપિટલ M કિંમત મૂકીએ 1000 દળ કેટલું 1 ટન આણ્વીય દળ તો કે 136 અને આની કિંમત 3.016 ગુણ્યા 10 ની કેટલી છે -3 સાદુરૂપ આપીએ 1000 ભાગ્યા 136 ભાગ્યા 3.016 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 2.4379 આ ઉપર જાય છે 3 ઘાત જવાબ આવશે ml માં જો લીટરમાં લખવાનો હોય તો 2.4379 લીટર પર લખી લઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો અંતિમ દાખલો 7.73 રકમ આ પ્રમાણે આપેલી છે 0.1 મોલર HCl ના દ્રાવણની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડ વડે સંતૃપ્ત બનાવ્યા પછી સલ્ફાઇડ આયનની સાંદ્રતા 0.1 મોલર HCl માં સલ્ફાઇડ આયનની સાંદ્રતા આપણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો સલ્ફાઇડ આયનની સાંદ્રતા આપણે આપી છે એ છે 1 ગુણ્યા 10 ની -19 ઘાત મોલર
જો આ દ્રાવણમાં 10 ml નીચેનામાંના કોઈ પદાર્થ એટલે પદાર્થ કયા કઈ આપણે લખી દઈએ તો એક છે FeSO4, બીજો છે MnCl2, ત્રીજો પદાર્થ છે એ છે ZnCl2, ચોથો પદાર્થ છે એ છે CdCl2. આમાંના કોઈ પણ એક પદાર્થ આ કોઈ પદાર્થનું કેટલું કદ લેવાનું છે 10. આગળ વધીએ નીચેના પદાર્થના 5 ml કે જેની સાંદ્રતા એટલે આનું 10 ml દ્રાવણ લેવાનું. આનું દ્રાવણ કેટલું લેવાનું 10 ml અને આમાંનો કોઈ એક પદાર્થ કે જેની સાંદ્રતા 0.04 મોલર અને કદ કેટલું લેવાનું છે એ છે 5 ઉમેરવામાં આવે તો કયા દ્રાવણનું અવક્ષેપન થશે. વિદ્યાર્થી મિત્રો આમાંના અવક્ષેપન માટે દાખલા તરીકે Fe ની વાત કરીએ તો FeS, MnS, ZnS અને CdS. અહીંયા જે બધા છે એ છે મેટલ. પહેલા માટે લખીએ તો મેટલ સલ્ફેટ, બીજા માટે લખીએ તો મેટલ ક્લોરાઇડ, ત્રીજા માટે લખીએ તો મેટલ Cl2 અને અહીંયા પણ મેટલ ક્લોરાઇડ. એટલે આ ત્રણેયમાંથી આપણે મેટલ અને આની અંદર સલ્ફાઇડ ઉપર -2 વીજભાર છે અને મેટલ ઉપર +2 વીજભાર છે એટલે બંનેના સંયોજનથી બનશે શું Ms. મેટલ ઉપર કેટલો વીજભાર છે +2 અને સલ્ફાઇડ ઉપર પણ -2 એટલે સૂત્ર બનશે Ms. આ Ms માટે આપણે QSP ગણીએ અને આ દરેકના KSP સાથેની સરખામણી કરીએ તો આપણે ખ્યાલ પડે કે આનો કયો પદાર્થનું અવક્ષેપન થશે. તો પહેલા QSP ગણવા માટે આ બંનેને આયનોની સાંદ્રતાની જરૂર પડે. એટલે પહેલા લેલા સલ્ફાઇડ આયનની સાંદ્રતા M1V1 M2V2. શરૂઆતની સાંદ્રતા તો કે શરૂઆતની સાંદ્રતા અહીં આપેલી છે 1 × 10⁻⁹ × 10. કુલ કદ કેટલું છે તો અંતિમ કદ અહીં અંતિમ કદ કેટલું થાય તો અંતિમ કદ 10 + 5 ml ઉમેરવામાં આવે છે એટલે કેટલું થશે 15 ml. અને અંતિમ પદ્ધતિ જ આપણે સાંદ્રતાની જરૂરિયાત છે એટલે આપણે M2 ગણવાના છે એને ગુણ્યા 5 એટલે S-2 ની સાંદ્રતા M2 બરાબર કિંમત કેટલી મળશે તો કે કિંમત મળશે 1 × 10⁻⁹ એટલે 5 × 10 તો જવાબ મળશે 2 × 10⁻⁹ મોલ. આ મળી S-2 ની સાંદ્રતા. આ જ રીતથી હું મેટલની સાંદ્રતા મેળવું મેટલ +2 એટલે જેને આપણે કહીએ છીએ ધાતુ આયનની સાંદ્રતા. ધાતુ આયનની સાંદ્રતા મેળવવા માટે સૂત્ર એનું જ M1V1 = M2V2. M1 કે જેની સાંદ્રતા કેટલી છે 0.04 એનું કદ કેટલું લેવાનું છે તો કે 5. અંતિમ કદ M2 આપણે મેળવવાનું છે. અંતિમ કદ અહીંયા પણ કેટલું થશે 15. અહીં અંતિમ કદ લખી શકાય 10 + 5 અહીંયા પણ અંતિમ કદ થશે 15 ml. M2 ને સૂત્રનું કરતા બનાવીએ તો M2 બરાબર 0.04 × 5/15. સાદુરૂપ અહીં આપી દઈએ 0.04 / 5/15 3 વડે ભાગાકાર કરીએ એટલે M2 બરાબર 0.0333 એટલે M2 પ્લસ આયનની સાંદ્રતા કેટલી થશે તો 1.33 × 10⁻² મોલ. હવે તો કે મેટલ સલ્ફાઇડ gives મેટલ ઉપર +2 અને સલ્ફર ઉપર -2 એના માટે આપણે QSP ગણીએ તો QSP = મેટલ +2 ની સાંદ્રતા અને સલ્ફાઇડ આયનની સાંદ્રતા મેટલ +2 ની સાંદ્રતા કેટલી છે તો કે 1.33 × 10⁻² ગુણ્યા આની સાંદ્રતા છે 2 × 10⁻⁹ એટલે 1.33 ગુણ્યા 2 એટલે થશે 2.66 ગુણ્યા 10 ની કેટલી થશે -21. કોની કિંમત મળી QSP.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેકના KSP ની કિંમત સાથે સરખાવવા પડશે એટલે અહીંયા KSP પેલા વાત કરી FeSO4 નું KSP ની કિંમત કેટલી આપેલી છે તો કે KSP ની કિંમત જોઈએ તો FeS માટે FeSO4 ને પણ આપણે આ બંનેની પ્રક્રિયાથી શું બનશે આની અને આની પ્રક્રિયાથી FeS બનશે આમાંથી આપણને મળશે FeS આમાંથી આપણને મળશે MnS આમાંથી આપણને મળશે ZnS અને આમાંથી આપણને મળશે CdS તો આ દરેકના KSP ની કિંમત FeS માટે KSP ની કિંમત આપણે આપેલી છે 6.3 × 1018 કોષ્ટક ઉપરથી પછી એના પછી MnS ની કિંમત ZnS ની કિંમત અને CdS ની KSP ની કિંમત તો જે MnS માટે કિંમત આપેલી છે એ છે 2.5 × 10 એના પછી ZnS ની કિંમત છે 1.6 × 10 અને છેલ્લે CdS ની કિંમત છે 8 × 10 27 આપણે જાણીએ છીએ કે QSP ની કિંમત KSP કરતા ઓછી તો અવક્ષેપણ થશે નહીં અને QSP ની કિંમત જો KSP કરતા વધારે હોય તો અવક્ષેપણ થશે તો અહીંયા સ્પષ્ટ છે કે -21 છે આ બંનેની કિંમત આના કરતા KSP કરતા આની કિંમત ઓછી છે એટલે આ બંનેનું અવક્ષેપણ થશે નહીં અને આ બંનેનું શું થશે અવક્ષેપણ થશે અહીં પ્રશ્ન શું હતો કે કોનું અવક્ષેપણ થશે તો ZnS અને CdS એ બંનેના જ અવક્ષેપ મળશે આ બંનેનું અવક્ષેપણ થશે નહીં વિદ્યાર્થી મિત્રો દાખલા પૂર્ણ થઈ ગયા છે લખી લઈએ